તો અમદાવાદ પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલની યાદી તૈયાર થઈ ગઈ છે। પોલીસે આતંક મચાવતી અલગ અલગ ગેંગની યાદી તૈયાર કરી છે। યાદીમાં ગેંગના સભ્યોના નામ, ગુનાહિત ઇતિહાસની માહિતી। આગામી દિવસોમાં આ ગેંગના લોકો સામે કાર્યવાહી થવાની છે, ત્યારે ગુસ્સી ટોક સહિતની કાર્યવાહી કરવા પોલીસે તૈયારી કરી લીધી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ પણ ગુનેગારોનું બીજું લિસ્ટ તૈયાર કરી રહ્યું છે, ત્યારે બીજી યાદી બાદ વધુ 10 જેટલા ગુનેગારો પર કાર્યવાહી થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે હવે જેટલા પણ ગુનેગારોએ અત્યાર સુધીમાં ગુનો કર્યો હશે તે તમામ લોકોનું હવે લિસ્ટ બની રહ્યું છે, અને આ લોકો આગળ જતા કોઈ ગુનો ન કરે તે માટેની આ તકેદારી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે હવે આ લિસ્ટ તૈયાર થઈ ગયું છે, અત્યાર સુધી જે પણ ગુનેગારોએ ગુના કર્યા છે તે તમામના નામો આમાં છે, શું વધુ માહિતી? જરૂરથી જો વાત કરવામાં મિથુન, તો જે પ્રમાણે ગુજરાતની અંદર અલગ અલગ ગુનેગારો દ્વારા સમાજની અંદર ડર અને ખોફ જે ફેલાવવાનો મામલો છે, જેની અંદર અત્યારે ગુજરાત પોલીસ પણ જે છે સક્રિય થઈ છે, સરકારે પણ આ મુદ્દાને ધ્યાન ઉપર લીધો છે। ત્યારે એસએમસી, અમદાવાદ શહેર પોલીસ સહિતની જેટલી પણ સિટી એક્ટ જે છે તમામ શહેરના પોલીસ કમિશનર દ્વારા ગુનેગારોની અલગ અલગ યાદીઓ જે છે તૈયાર કરવામાં આવેલી છે, અને સાથે એએમસી અને એસએમસી એટલે ટૂંકમાં જે પણ તંત્ર છે સ્થાનિક એને પણ સાથે રાખવામાં આવેલું છે। તો હવે આગળની કાર્યવાહી જે છે એ આ તમામ ગુનેગારો ઉપર જે છે એ કડકમાં કડક કાર્યવાહી થાય, જેણે ગુના આચરેલા છે અથવા તો જે આ ગુના વારંવાર આચરવાની ટેવવાળા છે, આ તમામ લોકોને લઈને એક યાદી તૈયાર કરી દેવામાં આવેલી છે। યાદી તૈયાર કર્યા બાદ છે આ એક એક આરોપીને લઈ અને જે છે કડકમાં કડક કાર્યવાહી, પાસાની કાર્યવાહી, જે ડિમોલિશનની કાર્યવાહી, ગેરકાયદેસર બાંધકામ કરેલો હોય અથવા તો એમના ધંધાની વ્યવસાયમાં કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તો આ તમામને લઈને જે છે કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે। જી, આભાર ઉદય, માહિતી આપવા બદલ।